તો રાજ્યમાં ચોમાસાની જમાવટ થઈ છે અને રાજ્યભરમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। આજની વાત કરીએ તો આજે પંચમહાલ આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપરાંત છોટા ઉદેપુર અને વડોદરામાં પણ આજે ભારે વરસાદ રહી શકે છે। સુરેન્દ્રનગર છે, અમરેલી છે, ત્યાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદની આગાહી। ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અન્ય જિલ્લાઓમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે સમગ્ર ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી। રાજ્યભરમાં ચોમાસાએ જમાવટ બોલાવી છે ત્યારે આગામી 6 દિવસ પણ સામાન્યથી મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેના જ કારણે રાજ્યભરમાં વરસાદ રહેવાનું અનુમાન પણ હવામાન તરફથી પણ કરવામાં આવ્યું છે। તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પણ વરસાદ રહેવાનો છે। વિંડીના માધ્યમ દ્વારા એક તરફ નજર કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં વલસાડ, સુરત, નવસારી, ડાંગ, તાપી, આહવા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે। બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, જૂનાગઢ, મોરબી, ભાવનગર, રાજકોટ, અમરેલી સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ સામાન્યથી મધ્યમ તો દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે ત્યાં ધોધમાર વરસાદનું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે। જૂનાગઢમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે। બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા સહિતના સામાન્ય વરસાદ રહી શકે તેવું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે। રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ રહેવાનું પણ અનુમાન છે, જે વિંડીના માધ્યમ દ્વારા હાલ જોવા છે તે મળી રહ્યું છે અને રાજ્યભરમાં 6 દિવસ સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેવાનું પણ અનુમાન રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।